हेलो हाँ हाँ बोलो भाई आपનું શું નામ हेलो બેન નમસ્તે બેન સર. આપનું નામ બોલો બેન નમસ્તે. નમસ્તે બેન અમારે આંગણવાડીમાં 12,000 એરિયસ આવેલું છે. બરાબર હા બોલો સાંભળી શકું છું આપ બોલો બેન હેલો એમાં 300 કાપી લીધા છે બધામાં. બરાબર અને હેલો હા બોલો બોલો બેન તો અમે બેન તમારા અધિકારીને- બેન હા, બેન સૌથી પહેલા આપના ટીવીનું વોલ્યુમ બિલકુલ બંધ કરી દો હા બંધ કરી દીધું. હા, બોલો હવે. એમાં પછી 300 કાપી લીધા ને તો અમારા અધિકારીને પૂછ્યું. બરાબર હા 12,000 ના એરિયસ માંથી 300 રૂપિયા આપના કાપ્યા છે બધાના એમ. એટલે સર્વિસ ટેક્સ લીધેલો છે એમણે હા એટલે એમાં પૂછ્યું તો કે સર્વિસ ટેક્સ લાગે. એમાં 12,000 માં સર્વિસ ટેક્સ લાગે. કઈ પ્રકારની આંગણવાડી છે ગવર્મેન્ટની ગ્રાન્ટથી ચાલતી હા હા આપણે ભલ્લા સાહેબને પૂછીએ સમાજ સુરક્ષા ખાતાનો જે પ્રોજેક્ટ ચાલે છે જેમાં આંગણવાડીઓ જેમાં બાળકો કેટલોક સમય સુધી એને એ પ્રકારની એક સંસ્કાર અને શિસ્ત માટેની આંગણવાડીનો સરકારનો પ્રોજેક્ટ છે. એ આંગણવાડીના જે કાર્યકર બહેનો હોય એને માસિક રૂપિયા 1,000 કે 1,500 રૂપિયાનું વેતન આપવામાં આવે છે અને ઘણી વખત સરકારશ્રી તરફથી લાંબા ગાળે એરિયર્સની જાહેરાત થઈ છે. આ કિસ્સાની અંદર એમને 12,000 રૂપિયાનું એરિયર્સ મળ્યું છે અને એમાંથી 300 રૂપિયા સર્વિસ ટેક્સ કાપવામાં આવ્યો છે. અધિકારીએ કીધું છે એમને કે 300 રૂપિયા સર્વિસ ટેક્સ લેવામાં આવ્યો છે. કદાચ આ માહિતી પૂરતી ન હોય એટલે પણ આપણે છતાં આ બાબતે શું માર્ગદર્શન આપનું હોઈ શકે? મારા હિસાબથી આ માહિતી કદાચ અધૂરી છે અને સર્વિસ ટેક્સ એમાં નથી લાગતું અને બેનને આપણે દરખાસ્ત કરીએ કે જે એમના અધિકારી જેમને એરિયર્સ આપ્યા છે એમને એક લખ્યાતમાં આપે કે આ સર્વિસ ટેક્સ કાપ્યું છે કે કોઈ ટીડીએસ કે કોઈ બીજી વસ્તુ કાપી છે. માહિતી જાણવાના કાયદા અન્વયે પણ જી આ કાર્યકર બહેન છે એ પોતાના અધિકારીને કે ઉપરી અધિકારીને કે પોતાની મેઇન ઓફિસની અંદર અરજી કરી શકે છે 20 રૂપિયાનો સાથે સ્ટેમ્પ ભરીને અથવા તો ડિપાર્ટમેન્ટલ પણ આપ આ માહિતી મેળવી શકો છો. એનાથી અસંતોષ હોય તેના માટે ફર્સ્ટ અપીલ માટે પણ જઈ શકો છો. આપણી સાથે એક બીજા દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે નીતિન